કંસેન પ્રેષિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચચાર નિઘ્નન્તિ પુરગ્રામદાદિશો. નવજાત શિશુઓના પ્રાણ લેવા 6 માસ પૂર્વ અને 6 માસ પછીના જે બાળકો હોય એના પ્રાણ લેવા એ કાર્યભાર માથે લઈ અને પૂતના નીકળી છે, કંસની બેન, ચારે દિશાઓમાંથી શિશુઓના પ્રાણ લેતી લેતી ગોકુલમાં આવે છે. આવી તો ખરી, પણ ભગવાન એને ભૂમાર્ગે નથી લાવતા, ભગવાન એને આકાશ માર્ગે લાવે છે. સાખે ચર્યે કદોપેત્ય પૂતનાનંદ ગોકુલમ. કેમ? જો મુક્તિ એકવાર ભગવાનને પૂછ્યું કે તમે કહો એને મારે બધાને મુક્તિ આપી દેવાની, મારે મુક્તિ જોઈતી હોય તો મારે શું કરવાનું? તો ભગવાન કે એક કામ કર, આ રજ રજમાં જઈને આળોટી આવ એટલે તને મુક્તિ મળી જશે. મુક્તિને જો મુક્તિ જોઈએ તો રજ રજમાં આળોટવા કહ્યું, સ્નાન કરવા કહ્યું. હવે પૂતના જો આવે ભૂમાર્ગે અને એને વ્રજરજનો સ્પર્શ થાય તો વ્રજરજના સ્પર્શથી એને મુક્તિ મળી જાય, એની જે આસુરી યોની છે તે મુક્ત થઈ જાય, તો ભગવાનનું જે કામ છે તે અધૂરું રહી જાય. એ ન થાય માટે ભગવાન એને આકાશ માર્ગે લાવે છે. કામચારિણી એટલે કે ઈચ્છા પ્રમાણે રૂપ લઈ શકનારી પૂતના આવી છે ગોકુલમાં નંદ બાવાને ત્યાં. જ્યારે જ્યારે પણ પૂતના આવે છે, પૂતના એટલે અવિદ્યા, ત્યારે રૂપ બદલીને આવે છે, રૂપ બદલીને આવે. કોઈ ઓળખી ન શકે, કોઈને ખબર ન પડે કે આ પૂતના છે. ક્યારે ક્યારે આવે છે તમને બધાને તો અનુભવ જ હશે. સેવામાં બેસો ત્યારે પણ આવે અને કથામાં બેસો ત્યારે પણ આવે. આ બેમાં બેઠા એટલે પૂતનાને ખબર પડે કે આ જીવ ભગવાનની પાસે જવા ગયો એટલે પૂતના આવે આવે અને આવે, આપણને પોતાની પાસે લઈ જવા. પૂતાન અપિત્રાયતે, પવિત્રમાં પવિત્ર જે છે એને પણ પોતાની તરફ ખેંચવાની તાકાત જેનામાં છે એનું નામ પૂતના. એટલે આપણે કઈ બહુ કોઈ બ્રહ્મા નહીં રહેવાનું કે પૂતના આપણું કશું ના કરી શકે, અમે તો વૈષ્ણવ, તઈ વૈષ્ણવતા ના ચાલે. આ બે જગ્યાએ તો પૂતના આવે ને આવે એક સેવા અને એક કથા. બરોબર એ જ વખતે આપણને કેળમાં દુખે, ઢીચણ દુખે, ઊંઘ આવે, માથું દુખે, ચક્કર આવે, ચા યાદ આવે, સમજવું કે માસી આવી ગયા. સેવામાં બેઠા હો ને કથામાં બેઠા હો ને એ જ વખતે આપણને આજે વારે ઘડીએ પીવાનું મન થાય છે ને એ પૂતના. પૂતાન પિત્રાયતે.
કથામાં બેઠા હોય, સેવામાં બેઠા હોય, બરોબર એ જ વખતે આવે પૂતના. કઈ રીતે? નિદ્રા દેવી એ વખતે જ આવે, એને ખબર પડી જાય કે આ બેઠો ભગવાન પાસે, ભગવાનની કથામાં કે ભગવાનની સેવામાં, એટલે એ જ વખતે પૂતના આવે ને ભગવાનની પાસે બેઠા ને બરોબર એ જ વખતે આપણને સરસ સરસ ખાવાનું મન થાય, ચટાકેદાર. મોટે ભાગે લોકોના ઘરે ભગવાન ક્યાં હોય? એ તો બહુ ઓછા ભાગશાળી જગ્યાએ ભગવાનને સરખું ઘર મળે છે. બાકી તો ક્યાં હોય? હા, દાદરા નીચે, કાં બાયણાની બહાર છજા ઉપર, કાં પછી રસોડામાં ચૂલાની ઉપર. ચૂલાની ઉપર એટલે આમ 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 ચૂલો હોય આમાં, અને અહીંયા જ બિચારા ભગવાનને બેસવાની જગ્યા હોય, બીજી કોઈ જગ્યા જ ના મળે. બોલો, આખા ઘરમાં. એટલે આ તો તમારા બધાની વાત નથી, આ તો આ બોમ્બેમાં રહેતા હોય ને બધા, એ લોકોની વાત. હવે તો જો કે 22મા માળે બહુ પ્રશ્ન નહીં થાય ભગવાનને બિચારાને. પણ પૂતના આવે ને આવે, બરોબર એ જ વખતે આપણને છાપું યાદ આવે. કેમ? તો કે આજે કોના ભાવ કેટલા ઘટ્યા ને કેટલા વધ્યા. પેલી ગેમ યાદ આવે, એવરેટ ને એમર્શેમ વચ્ચે આજે રમાવાની, તે યાદ આવે. પૂતના